એનીથિંગ બજેટ તો પહેલું હોય છે મેડમ, ગમે તેને તો બંગલો લેતા હોય તો બજેટ તો રહેવાનું. અચ્છા, ક્યારે કેટલા ટાઈમ પહેલા તમે પરચેસ કર્યું? વર્ષ પહેલા. 1 વર્ષ પહેલા. તો ત્યારે તમે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખી હતી, કન્સિડર કરી હતી પ્રોપર્ટી લેતા પહેલા? ઓફકોર્સ પ્રાઇસ પહેલી, પ્રાઇસ પહેલી, રાઈટ. સ્પેસ, લોકેશન, મીન્સ કે લોકાલિટી, લોકાલિટી, ઓકે. અને એમ્યુનિટીઝ વગેરે ડઝન્ટ મેટર મચ. ડઝન્ટ મેટર મચ, રાઈટ. જોઈ હતી ઓફકોર્સ કપલ ઓફ પ્રોપર્ટીઝ, બટ ધેન સામવેજ છે ત્યાં આજુબાજુ પામ આઈ થિંક હતું ત્યારે અમુક અવેલેબલ હતું, અને બીજી 2-3 પ્રોપર્ટીઝ જોઈ હતી મેં, તો આઈ ડિસાઇડેડ કે ઠીક છે આપણા બજેટમાં બેઠે છે તો લ્યો. ઓકે, તો બજેટ ઇઝ અ મેઇન થિંગ. એનીથિંગ બજેટ તો પહેલું હોય છે મેડમ, ગમે તેને તો બંગલો લેતા હોય તો બજેટ તો રહેવાનું ને તમારું. રાઈટ. તો તમે જ્યારે શિફ્ટ થયા ત્યારે શું ઇમેજ હતી ગાંધીનગરની તમારા મગજમાં? 2011 ની ઇમેજ હતી, એના કારણે શિફ્ટ થયા હતા. 2011 માં જયારે ફર્સ્ટ ટાઈમ ગાંધીનગર આવ્યા હતા ત્યારે જે રીતનું ગાંધીનગર હતું સ્પેસિફિકલી આ એરિયા, હા, એ એરિયા અત્યારે એવું થતું કે આ શું કહેવાય રહેવા માટે બેસ્ટ છે. ધીમે ધીમે જે રીતે કામ એટલે કે વર્ક એક્સપાન્શન ની બધું થયું પછી હવે એવું છે કે લઈ લીધું.